અંકલેશ્વર ભરૂચ સ્ટેટ હાઈવેની બિસ્માર હાલતના કારણે હવે વાહન ચાલકોની કમરો તૂટી રહી છે। નેતાઓ ખાલી 5 વર્ષે વોટ લેવા જ આવતા હોવાના આક્ષેપ સાથે લોકો પણ હવે મેદાનમાં ઉતર્યા છે। નેતાઓ માત્ર વોટ લેવા આવતા હોય ને ત્યારબાદ ગુફામાં ભરાઈ જતા હોવાના આક્ષેપો કર્યા છે। એટલી હદે રસ્તા ખરાબ છે કે અવર જવર કરતા વાહન ચાલકોને ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેટ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થયેલી જમીનોના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। ભરૂચ જિલ્લાના ભાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનારા ગામની વિધવા મહિલાઓએ સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનમાં આક્ષેપ કરાયો છે કે ભાળભૂત બેરેટ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતા વિધવા બહેનો જે અમારી એટલે કે જમીનોમાં જાત મહેનત કરી ગુજરાન ચલાવી રહ્યા છે, તેઓ આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે જમીનોનું વળતર છેલ્લા 3 વર્ષથી કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદત લંબાવી વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું હતું, પરંતુ ન મળતા વિધવા બહેનો સાથે અન્ય ખેડૂતોએ પણ અસરગ્રસ્ત હોય, જેને લઈને ભરૂચ કલેક્ટરમાં રજૂઆત કરી હતી। હું તરુલતાબેન હેમંતભાઈ પટેલ, ગામ ધંટુરિયા। હમણાં જ હસોટ અંકલેશ્વર રોડ પર તળિયા ગામમાં એક આહિરભાઈનું જમરૂખીનું ખેતર હતું। તે ખેતર 41,51,000ના એક વીંગે વેચાણ થયું છે। તો અમને પણ એ વળતર મળે એ માટે પ્રયત્ન કરશો જી ને એ આહિરભાઈ હમણાં જ આ ભાળભૂત બેરેજ યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે, તે પણ અમને પણ એવો જ વળતર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી, અમે એ લેવા ઈચ્છતા નથી। અમને જે વળતર મળવું જોઈએ તે અમને આપો। ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ ભરૂચ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકારશ્રી દ્વારા ફાયર સેફટી જરૂરી સાધનો તથા ઉપલબ્ધ કરાવવા સ્પેશિયલ ગ્રાન્ટ અનુદાનિત કરાવવા તથા ગ્રાન્ટેડ શાળા અને ફાળવવા અંગે પણ આવેદનપત્ર અપાયું છે। ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી ન મેળવેલ હોય તેવી શાળાઓને 6/8/2024થી ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ પણ 30 દિવસમાં ફાયર એનઓસી મેળવવી જરૂરી લેવા હોવા અંગેના વિવિધ મુદ્દાઓ ઉપર શિક્ષકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશ સંલગ્ન ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની આશાઓ વ્યક્ત કરાઈ છે। આ મુદ્દા સાથે હાલમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એ બાળકો પાસેથી ફી લઈને સ્કૂલો ચાલતી હોય છે। મોંઘવારીના જમાનામાં શાળાઓ ચલાવવા અશક્ય થઈ ગઈ છે। એફઆરસીના નિયમોની અંદર પણ સરકારશ્રી દર 5 વર્ષે અથવા 3 વર્ષે ફી વધારો કરે તો આ શાળાઓ ચાલશે નહીં, કારણ શાળાઓ કોઈ પણ સંજોગોમાં ચાલવા જ નથી। એટલે એફઆરસીના જે 15,000નો ક્રાઇટેરિયા છે એનાથી વધારીને આ મોંઘવારીના ધ્યાને લઈને સાહેબ આ અમને આપવામાં આવે અને સાથે સાથે જે આરટીએ હેઠળ આ નોન ગ્રાન્ટેડ શાળાઓને બાળકો ફાળવવામાં આવે છે સાહેબ, એની જે ફી છે સરકાર તરફથી આપવામાં આવે પણ વર્ષના અંતે આપવામાં આવે છે। એટલે આ ફાયર સુપ્રીમનો ખર્ચ જે ફાયર સેફટીનો ખર્ચ જે કરવાનો છે સાહેબ, એ ફાયર સેફટી માટે પણ જે નોન ગ્રાન્ટેડોને આ આરટીએ હેઠળ જે બાળકોએ એડમિશન લીધું છે એની જે ફી છે એ પણ જો હાલમાં આપી દેવામાં આવે તો નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સુવિધા કરવામાં સાહેબ ટેન્શન ન રહે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે ગ્રાન્ટેડ શાળાઓને આપ 100% અમને ગ્રાન્ટ આપે સાહેબ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ સહાય કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે। નમસ્તે। રાજપારડીથી ધરોલી જતા માર્ગ ઉપર ભોજપુર પાસે આવેલ નાળું તેમજ વાસણા પાસે આવેલ નાળા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ધરોલી તથા જતા માર્ગ ઉપર ભોજપુર પાસે આવેલા નાળા ઉપર તેમજ વાસણા પાસે આવેલા નાળા ઉપર 12 કલાકે પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલા નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો, જેને લઈને કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા। સ્થાનિકોએ પણ કહ્યું હતું કે દર ચોમાસામાં આ માર્ગ પર આવેલા નાળા ઉપર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, જેના કારણે સ્થાનિકોએ પણ આ નાળાની ઊંચાઈ વધારવાની માંગ પણ કરી છે। મારું નામ હેમરાજસિંહ અર્જુનસિંહ સોણવા છે। હું ધારોલીનો વતની છું અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપારડીનો રોડ
માર્ગ જોડતો ભોજપોર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે. એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થવાના કારણે ઘણા જળાશયો છલકાયા છે, જેના કારણે ઘણા જળાશયોમાં પાણીની આવક થવાના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના પગલે ડેમમાંથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સતત નવા નીર આવતા નર્મદામાં પાણીની આવક થઈ રહી છે, જેના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતો ગ્રામજનોને એલર્ટ કરવા સાથે સાવચેતી રાખવાના ભાગરૂપે સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી નર્મદામાં વહેતા થતાં નર્મદા અસલ તેના સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળી છે, જેને લઈને અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે. નર્મદાના કાંઠા વિસ્તારોમાં પણ લોકો અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. એક તરફ દશામા વિસર્જનને પણ ગણતરીનો સમય રહ્યો છે અને નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે કાંઠા વિસ્તારોમાં પણ ઘણી વખત દશામાના વિસર્જનને લઈ લોકો પહોંચતા હોય છે. હાલમાં દશામાના વ્રત અંતિમ ચરણમાં છે અને ભક્તિ ભાવપૂર્વક લોકો પણ દશા માતાજીની ઉપાસના કરી રહ્યા છે. મંગળવારની રાત્રિએ જાગરણ બાદ બુધવારની વહેલી સવારે દશામાની વિસર્જન યાત્રાઓ નીકળનાર છે અને નર્મદા નદી સુધી પહોંચનાર છે. નર્મદામાં પાણીની આવક થવાના કારણે વિસર્જન પણ વિઘ્ન ન આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો દશામાનું વિસર્જન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે. ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી પણ કરી હતી, તેમજ ત્યારબાદ યુવતીના પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. પીપળી ગામની એક યુવતીના 2 વાર ના લગ્ન બાદ છૂટાછેડા થતાં યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપોર સાકરિયાના નટવર વસવા નામના એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તારીખ 3 ના રોજ સાંજના 4 વાગ્યાના સમયે નટવરની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. રાતના 8 વાગ્યાના અરસામાં પણ યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય 2 ઈસમો સાથે બોલેરો 4 વ્હીલ ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો હતો અને નટવર તેની પ્રેમિકા યુવતીને હાથ પકડીને તેની સાથે લઈ જતો હતો. ઘરના લોકોએ તેને રોકવાની કોશિશ કરવા છતાં લોકો ઝપાઝપી કરીને યુવતીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો, નહીં તો તેને મારી નાખીશ. યુવતીએ તેના શરીર ઉપર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા, તે પણ ગુમ હોવાના કારણે આખરે મૃતકના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઝઘડા ખાતે બાથરૂમ સાફ કરવાનું એસિડ પી જતા યુવતીનું મોત થયું હતું, જેને લઈને મોટા હોબાળા બાદ આખરે ઝઘડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ પરિણીત યુવક સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડી ગયો છે. મારી છોકરીને મારીએ, ઘરે આવીને મારીને પછી લઈ ગયા એમની ઓમને એના ઘરવાળા ગાડીમાં લઈને બેહાડી દીધી. કોણે બેહાડીને લઈ એ ગયા? નટવર. નટવર કોણ છે? આ નટવર નરસિંહ. અમારી જોડે છોકરી લઈને આ ભાગી ગયો આપણે નટવર નરસિંહ, અને પછી છોકરીને કંઈ દવા પીવડાવી છે, શું કર્યું છે, એનું મર્ડર થઈ. તમે પોલીસ કે કોઈ બી આરોગ્ય ખાતાને જાણકારી આપી ખરી? તમે જાણ કરેલી 4 તારીખે બનાભાઈને. તો તમે પ્રશાસને તમને શું કીધું? એ લોકો તપાસ કરતા નથી ને અત્યારે અમે લગભગ સવારના આવ્યા પણ આ ડેડ બોડી અમને મળી નથી. કયા કારણસર તમને ડેડ બોડી આપતા નથી આ લોકો? શું કારણ હોય પોલીસને ખબર. પોલીસે ફરિયાદ તમારી લીધી છે? એફઆઈઆર નથી ફાડી. તમને કેમ ખબર પડી કે એફઆઈઆર નથી ફાડી? તમને કોઈ નકલ કે એવું કંઈ આપ્યું છે? એવું કશું અમને આપ્યું નથી.
પરમ પૂજ્ય ગો 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પવિત્ર એકાદશીને ધ્યાને લઈ ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્રતા એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. પવિત્રતા સિદ્ધ કરવાની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂતરના, રેશમના અને સાટીની રિબીનના પવિત્રતા સિદ્ધ કરી શીખવવામાં આવ્યો હતો. શિબિરમાં પવિત્રતા સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ, મોનાબેન શાહ, ઉર્વીબેન શાહ, માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સમગ્ર શિબિરમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓએ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશંસનીય પ્રમાણપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવતા. સાથોસાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 75માં વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લાક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આજે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે. અને હું તો ખાસ કરીને કે અનુજીભાઈ કે આપણે ત્યાં જેટલા સ્મશાન ગૃહ હશે તો સ્મશાન ગૃહની અંદર પણ અમે તમને વ્યવસ્થા જાહેર કરી આપો, જેનું અંતિમ સંસ્કાર કરવા જાય એના નામનું એક વૃક્ષ હોય એ હર હંમેશા માટે ત્યાં યાદગીરી રહેશે. મને કીધું કે મારો વિભાગ આપને આપે છે તો વૃક્ષ આપણા માટે ખૂબ જરૂરી છે. અને આ વર્ષે જે રીતે લોકોની અંદર જાગૃતિ આવી છે, આ છેલ્લા હું તમને કહું ને 2 મહિનાની વાત છે, 2 મહિનાની અંદર મનસુખભાઈ 8 કરોડ વૃક્ષો વાવી દીધા છે. લોકો હવે જાતે નીકળ્યા છે, બધી સામાજિક સંસ્થાઓ જાતે નીકળી છે. એટલે આપણે બધાએ વૃક્ષો એટલા માટે જરૂરી છે કે વૃક્ષોનો ઉપયોગ આપણે ઘરમાં બી કરીએ છીએ, ફર્નિચર પર બનાવીએ છીએ, પણ એક વૃક્ષમાંથી એક નાની જેટલી માચિસની ટીલી બને છે ને એ આખું વૃક્ષ પણ નાશ કરી શકે છે. તો આપણે પણ બધાએ વૃક્ષો વાવીએ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી તેના અસલ સ્વરૂપમાં વહેતી જોવા મળી. દશાશ્વમેઘ ઘાટ ઉપર નર્મદા નદીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું. નર્મદા નદીમાં પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્ય. ભરૂચ અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન. ઝઘડિયા તાલુકાના પીપળી પાનની યુવતીને પરણિત પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો. પ્રેમિકાના મોત બાદ મૃતકના પરિવારજનોએ આક્રોશ સાથે ફરિયાદ નોંધાવી. પોલીસે કરી કાર્યવાહી. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણી. રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ. ઝઘડિયા તાલુકાના વાસણ અને ભોજપુર પાસેના નાળા પાણીમાં ડૂબ્યા. નાળા ઉપરથી પાણી પસાર થતા વાહન ચાલકો, ગ્રામજનોને ભારે હાલાકી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.